નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાઓમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સાથે જ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। તો આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ થઈ શકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી બાજુ 1 વાગ્યા સુધીમાં 16 જિલ્લાઓમાં યલો એલર્ટ મધ્યમથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આજે છેલ્લા 4 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં ધોધમાર વરસાદ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નવસારી શહેર, ચીખલી, વાંસદા, વલસાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સાથે જ માંડવી, વધઈ, ડોલવાણામાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે નિઝર, સોનગઢ, ઝાલોદમાં 1 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે। તો બીજી બાજુ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। છેલ્લા 4 કલાકમાં નવસારીના ગણદેવીમાં ધોધમાર જેવો વરસાદ પડ્યો હતો। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।